નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, એવું લાગે છે કે 2026નું વર્ષ સુપરસ્ટાર મલ્હાર ઠાકરના નામે લખાઈ રહ્યું છે। આ વર્ષે તેમની કુલ 4 ગુજરાતી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 2 ફિલ્મો લગન લાગી રે અને ધડપકડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે। બંને ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। હવે મલ્હાર ઠાકરની બાકીની 2 ફિલ્મોની રિલીઝ તારીખ પણ જાહેર થઈ ગઈ છે। સૌપ્રથમ વાત કરીએ ચટણી ફિલ્મની। આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શક સંદીપ પટેલ કરી રહ્યા છે। ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે। ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ચટણી ફિલ્મ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે। હવે વાત કરીએ મલ્હાર ઠાકોરની વર્ષની ચોથી ફિલ્મ ફાફડા જલેબી। આ એક કોમેડી થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શક પલ્લવ પરીખ કરી રહ્યા છે। તેઓ અગાઉ હું ઇકબાલ અને ભ્રમ જેવી સફળતા ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે। આ ફિલ્મોમાં મલ્હાર ઠાકર, પરીક્ષિત તમાલિયા, અભિનય બેંકર, પૂજા જોશી અને હિના જયકિશન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે। ફાફડા જલેબી ફિલ્મ 6 નવેમ્બર 2026 એટલે કે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે। આ ઉપરાંત મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ તેમના જન્મદિવસ ના અવસરે પોતાના નવા પ્રોડક્શન હાઉસ બુદ્ધિપ્રિયા પ્રોડક્શન પિક્ચર્સની પણ શરૂઆત કરી છે। આ બેનર હેઠળ આગામી સમયમાં નવી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવશે। કુલ મળીને કહી શકાય કે 2026નું વર્ષ મલ્હાર ઠાકર અને પૂજા જોશી માટે ખૂબ જ સફળ અને યાદગાર બનવાનું છે। હવે તમે અમને કોમેન્ટ કરીને જણાવશો કે ચટણી અને ફાફડા જલેબીમાંથી તમે કઈ ફિલ્મો માટે સૌથી વધુ ઉત્સાહિત છો, તેમજ લગન લાગી રે અને ધડપકડ ફિલ્મ તમને કેવી લાગી તે પણ જરૂર જણાવજો। જો તમને ગુજરાતી સિનેમાઓની આવી જ લેટેસ્ટ અપડેટ, સમાચાર અને રસપ્રદ માહિતી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો। હવે મળીશું ફરી એક નવા વિડીયોની અંદર। ત્યાર સુધી જય માતાજી।